લંગો જ બંધ ના થાય. આ તો વગાડવા માટે લાવ્યો. 10 રૂપિયાનું સારું આવે તારે 25 રૂપિયાનું એક. તારે લેવું હોય 30 રૂપિયા છેલ્લે આલજે અને 30 રૂપિયા લેતા ફટાફટ જા. હું તમારા પાસે ફિરકી જ નહીં, હું પતંગ એટલું શું કરવાનું? ફિરકીયું જોયે તમે જે આધી વાઠા ફિરકીયું પકડે કોણ એ માટે મેં ગટ્ટા બનાવીને લાવ્યો ઘરે છે. મારા કાકા હાજી ના હો. હાજી ના ફટાફટ જા. આ તો વાઠા માટે ખાલી ગટ્ટા લાવ્યો છું ને ફિરકી તો હું ચોય નહીં લાવતો. ચાલો પતંગ બા પતંગ લઈ રહ્યો. અહીંયા પણ આ શું ફૂંચ કરે છે? પતંગ પતંગ કેટલા નથી? હે હા પતંગ હા જો હાલું બાઈક ના પાડતા બાઈક પાડતા તમે હકડી ઉભા રહો. બાઈક ની પાડી પતંગ બચાવો ને એકદમ. જો તમને હારું પતંગ પડે. આ હોલી પતંગ તમે પીવો છો દારૂ એ કારણે તમારે તો હોલી જ જોવે પતંગ. હારું પડે 4 રૂપિયા એક. હું જો ને હા પતંગ સકાઈ તો હવે ઘંટો થઈ ગયો છું. હા. એટલે આમ થોડોક મોટો પતંગ બતાવો મને. મોટા હા. મોટું બતાવું ખરી પણ ભાઈ તમારે ડોશી ના બોલે વાર રાખજો ભાઈ. એ ડોશી નહીં બોલે તમે ચાલ મને બતાવો ને મારે અત્યારે જ સકાવવું છે પતંગ. અત્યારે સકાવો કાલ વહેલું ચડાવો પણ ચડાવો ખરી પતંગ. શું કિંમત નથી? હારું પતંગ હા એ હારું પતંગ 30 રૂપિયાનું એક. જો કેટલા કીધા? 30 40 રૂપિયા. હોય ભાજી નાખશો તમે કેમ? પણ ભાઈ હા. આ પતંગ હારી તો મુએ હારી ઉડી છું એવડું તો પતંગ છે તા. તાર એટલે જ કહું આ હોલી લઈ જાઓ તમારા માટે હોલી કોમ આવશે. અને પેલી દોરી છે કી કો પેલી કાવે છે ને શું કહેવાય છે બધી ફિરકી ફિરકી ની ચાઇના આઈ ચાઇના. અલ્યા બા તમારે મોહણી અમદાવાદની ઉંમર છે ને અત્યારે ચાઇના તો પોલીસ વાળા પકડી દોય છે. ઈ તો અમે સોની ચલાવ છે હા. પણ તમે ચાઇના દોરી વેચો છો? ના ચાઇના હું નહીં રાખતો હો. તાની જો મારા પાસે તો એ આ ગટ્ટા છે. જો તમારે ડૂસી તો રેડી કરે ને ડૂસી તમારે રેડે ને બાદ 10 પતંગ જેવા છે આજે. 10 જો હા 10 હાલજો હડો. દોશી જેવું ભાઈ ગતી રહી છે ને આ મારે હવે આધણા લઈ જવા પડશે. કાકા એ કાકા, પતંગ જોવા માર. બોલ બેટા. પતંગ લાવવા દે. એટલે પતંગ તાર હોય પતંગ જોવા ના આને. એટલે અત્યારે પતંગ જોવા ના. એટલે આ ઉત્તરાયણ ની હતી વાર દે બોધા તું મેલો થાય ડોશી ને ઝઘડા કોણ તો છે? માં પતંગ જોવા દો. એટલે પણ અત્યારે પતંગ ના હોય. પતંગ જોવા માર. જો આવ્યો પતંગ વાળો. આપણો નાલો પતંગ છે. લે હરદી મને બતાવજો તું હરદી. હાલો. આ સંપલ પહેરી લે કોટા વાગજી. આ સંપલ જાવે. એમાં હરમ પતંગ લઈને આવો. અત્યારે પતંગ ના હોય ને તોડી જેવડી હોય. આ લેવાનું લાગતું જ નહીં હો મને તો. ભાઈ એવું છે પતંગ ભોય ના મેકો ગાતો છે હું વિદેશ થી લાવતો ભોય નહીં મેકતો. આમનું પેપું જો હવે ઈ નહીં મળતું. ના એ પીપળું તો થઈ જાય વિદેશ થી જ લાવવું પડે. આ તો ભાઈ વિદેશ નું રાખવું તો 7 વાગે. જો કપાય તો સારું બોલાવાનું હા અને એમને એમ બોલાવું ને સારું સાદું. એ આ કપાઈ એટલે શું કરવાનું? કપાય તો કોક ને એવું જ લાગે કે પતંગ કપવાનું. હા તો એક કામ કર્યો હા. મને પતંગ આલો રે હા આજે જો છે ને હા દોરી આલો. દોડી કી આવું લોકો પેલી કીધી નહીં નહીં એ આ રાખો લ્યો તમને પડે હારો 100 રૂપિયા ઘટો. અને ઓન શું કરવાનું ઓની હવે? જો આ પતંગ માટે સ્પેશિયલ આ ગટ્ટો આવે છે. બાજુ ભાઈ કપાય ના કપાય જાય ના પતંગ એટલે આવડા મોટા પતંગ રાખું. અને ઓને હારી હું હશે તો નહીં ઉડી હતી ને આ એવડી પતંગ છે. કોઈ નક્કી નહીં અડી ખાઈને સકાવતું વજન પગમાં વધતું રહો ને સડી જાય ને જે તો અને આવડો લંઘો નહીં નહીં લંઘો ચાલો ને મને એ આ 20 વાળો લઈ જાવ હવે. 20 રૂપિયા આલી 10 રૂપિયા આલી. ના 10 રૂપિયા ના મળે. જો તમે ઉતરંગ માટે આ પતંગ મીજો અને હાલ હારું સકાવ લઈ જાઓ. આના જો સકાવું તો હાલ તો તમારે હમણાં ઉડી જાઓ ખોટા ઉતરીને જોવાય નહીં રહો. ઉડી જા હા. આ પતંગ આલો. આ પતંગના પૈસા નહીં આલવો. ના હાલતા લઈ જાઓ ને પણ મને હાલો હડો. હું ઘેર જઈને આલવું આવું. ના ખર્ચી લેશે. આલ્યું હોય. હારું હડો. ચાચી જો ઘરે હાલો હાલો. અલ્યા બંધ કર તું. હા ચોથી આવ્યો છે કે વિદેશ થી આવ્યો છું. હા, આમ તો વાય વિદેશથી નથી, આવતા. પણ વિદેશ બધા વિદેશનો માલ છે. જુઓ ગુજરાતમાં આવડું પતંગ કે હજી શું જ નહીં. હા ગુજરાતમાં શોખ નાખ્યું. હા. હજી તો ઉત્તરાયણ ની મહિનો વાર છે. મહિનો વાર હોય પણ મારો ઓર્ડર ભલે ફરી વાર 4-5 હજી ગોમ બાકી છે આમાં ફરવા. અલા પણ અત્યારથી ના આવાય ને માર જવા હતા ત્યાં તો 2-4 સોડી ગઈ ભાઈ.
તમારે લેવું જ દો ને કાકા તમે દેવો. અત્યારે તું એ ઉતરાણ કરી દે. લા તારા બંકર કે તને દેખાતું લે આ તારા બાજી જો આ છોકરા જેમ કરી દો લેવડાવું જ લેવડાવો ને તમાર કે જેવા જ આઈ આઈને બખી પાડે છોકરા. તમારે લાગતું જ નહીં. તમે હમી હોવાની સીધી જીજો લાગે એમ. જતો રે ફટાફટ ને તને હમણે મારવો પડશે મારે. જો હું તો હેડ્યો. આટલું લ્યો. એક આ લા એક લા મેલ તું મેલ લે ભાઈ તું લેતી પકડ દી. છોકરું આવડે છે પણ કોઈ પાઘડી વાળો ડોહો લેવરાય એમ લાગતો નહીં. લા બોધા આ પતંગ કેટલા વાળું છે? ઓ માય કીધું છોકરા બા આ કેટલા વાળું પતંગ છે? હારું પોસ વાળું લાવ દે આલી કીધું મને લો. લે પકડ લે ઈ કોઈ હેડેવો નહીં કાકા કો. આ ઈ તો આ દેવો એ ઉપર હેડ હેડ. આ તું પકડ આ લઈને તું હેડ મો આ એલા ભાઈ પકડ દી પકડતા ને પતંગ ના ભાગના પૈસા લેવાના છે. ખબર નહીં પડતી આ તું લઈને આ હલકી પતંગ લે આ તું લઈને હેડ મો આ લઈને આવું લે તેની વાત કુ તું ખાલી ઘડીક વખાડ તાર કાકો બધી તને પતંગ ની બતંગ લઈ આવજો. અરે આ તું લઈને હેડ આ લઈને હેડ તું આ લઈને આવ બરે. જા. લે આ લો. તું જા આ લઈને પકડ. અલા તારી આ છોકરો હેડ પીયો છે ને આઈ ચોથી આયો તો રહ્યો છે તારી પૈસા લેવા આવું પડશે આ તું હોય ભર હું પૈસા લઈને આવું તું હોય ભર. હા તું હોય ભર ભાઈ ભરો દે હું પૈસા લઈને આવું રો લે તેણી અલે એક ડોહો બા હોય આધા પણ આ એમ ઘર ચલે આવી પાઘડી વાળા રહ્યા ને એ પતંગ લઈને જા પણ હજી આયા ના પૈસા આલવા નહીં આવતા. તને કોઈ ખબર નહીં પડતી તું બંધાન તું એ કે હવે પૈસા જાજવા નહીં જાઉં આ પતંગ કેમ આવ્યો છે શકતે નહીં અને કે વિદેશથી આવ્યો વિદેશથી પૈસા જ નહીં આવ્યો ઓર સકામું જ છે ઓ પૈસા તો હતા નહીં કોઈ આપણી પાસે આ તો કોઈને ના શકવા જેવું માથું નાખું પેલું પતંગ થઈ ગયું શકતું નહીં કોઈ મિલાવે એવું આવતું નથી હજુ હું જ છું અમથાબા અલ્યા લે જોઈને ટકાવો તું કરો છો આટલી ઉંમરે પતંગ ચકાવું છું શું કર્યું છું એટલે એ હવે તમાર વડીની પતંગ ચકાવતો હવે તું ભૈયા આવતો વિશ્વા જોઈ લીધી બતાવો જ ખરી આ પતંગ લીધું કેટલા લીધું હા 800 રૂપિયા એટલે એ અમથાબા અને આ મોટું પતંગ લીધું એમ નહીં કહેતો હું તમને આજો એમ વાપરો જ ખરી આપણે જમાના પેલા ગટા કેટલા ચલાવવા મારતા ઈ ગમે એટલા વાળા મળી પીધા માં આવ્યા છે તમે શું ખબર હોય તો પૈસા નહીં આવ્યા મી આ લાવ તો મારા છોકરા હારું લઈ દઉં આ પતંગ સમજાતો પતંગ ગજે જાય ને એ નારી હારી મુયા એમ કરો તમે ડોસી બે ભેગા થઈને ઉડી હેડો હવે ખોટા નાડો તો બધા ઉજવા નહીં એક કામ કર્યો શું કર કઈ આ પતંગ મિલાવતું પેલે માં છકા તમારથી ની શકે રહેવા દો કો ઈ શક છે એવું ઓય બારો હવે પીના તે જો વાયરો પતંગ શકે હોય અંતી આટલે હા ભાઈ ટકાવો તો પતંગ તો તમારે જેવું છે ઓલી ઈ ગમ એવું હોય લો અલે આ મૂર્ખા તાર દિવાળી થી પતંગ શકતા હોય બોરે હવે મૂકું એમ કરો શું કર્યું હું તમને સકાઈ આલો તમે મિલાવા દો નહીં શકતું 2 કલાકથી મત પણ તમારથી વળી નહીં શકતું તમે મિલાવા દો હેડો હું સકાઈ આલું લા તા કાકો કેટલા છે માર કાકો અમીર છે. તા કાકો પાઘડી જોઈને અમીર લાગતા નહીં મન તો. અલા છોકરા શું લીધું કે હવે એક આલુ અને એક આલુ લેવું અને એક આલુ. આર્યો આલજો ભાઈ એમ આર્યો આલજો કાકા લ્યો હા આ દોડી તો નકલી લાગે મન તો નકલી નહીં હા તો- સુતી માજા આ તો લગીર છે તો આ મેણિયું દેખાય છે મેની દેખાય જ ને તારા 60 રૂપિયાનો ઘટો છે હા 60 હા એટલી વાના હું 40 આલી ક્યાં આવી હાલ દોણન હા લે અલા બંધ કર કે આર્યો આ તો વગાડવા માટે રાખ્યું કેટલા છે એક આલુ તો આ બીજું કોઈ નહીં લેવું એક ના આલુ જે બે આ પતંગ આલજો એ બરોબર એડના ભાજી ના નાખતા બે આલજો લે ભાઈ બે હવે લો બે હા લઈ લે ભાગતો ને જોઈન સકાદી ટેણી ઉડી ના લાતો અરે લઈ લો. બરે
એક હાથી દોડાડી મુએ ભેગું સકાવું તો વળી. હા કાકા તમારે એક પગ મોહણી એમ એક પગ ઉતરીને કે લાગે કોણ હા રાખવો જ પડે. આમાં દોડી વધારે થયો. ઓમાં ઓના 100 રૂપિયા થી પણ ફોન નહીં વાના હું 50 રૂપિયા આલી. આ રૂપિયા લોડો લે પકડ. આયો તમારે આયો માયો લે બંધ કર કે ભોરા કે હિસાબ કરવા દે મન. હું કરી ગયું હિસાબ ના મન કરવા દે. ફોના કેટલા 20 20 ની દો. ના 20 લે, મને આટલું બધું આ લીધું. રોડ દો દો હા. ફોના 50 50 હાઈટ ભરે. હો. ફોના હો ફોની 40 ની 40. હો છે બધા થઈ હો આ બધા તેને હો. હો 25 25 50 ના 20 રૂપિયા. 75 ના 20 કેટલા છે? હારો 150 આપી જોડો 150. ઓવે. લે તાર પકડો. આ કીધું નહીં એટલે હોય રાખવા પડે. ઓ કાકા હા હું તો તમે તો તારે પેલા ઠોટ ગણતો તમે તો પણ બે કદમ ઊંચાર લાગો છો બોયમાં પૈસા તાળો છો તારી જો આ હો. એ ના હો નહીં તો આ 200 થી પાછા લાવ. હા, લાવ હમણે આજ લીધા તા ને. કાકા શું તમે ગંજી સેવા કરો છો આટલા લોટ પૈસા છે 1 2 3 4 ને 5 બરાબર લ્યો. રેડી 40 દો 10 કાપી દીધો. લે હેડ તાર, હેડ. આ અલા ભાગવા નહીં. તું ઘેર લાગ. ભાજી નાખો ભાગો આપણે પૈસા આવી જાય હો તું ઘેર. આ પતંગ આવ્યો સસ્તો ભાવ 25 રૂપિયાનું એ તમે મારી પતંગ ફાડી નાખ્યું છે. મીને પાડ્યો હવે ફાટેલું સકાવા તાર હવે તમે હવે તાર સકાય તો હો તાર મુજુ ચકાવજો મીઠું હવે તમારી કોઈ વાયરો સકવા નહીં હુએ તમને તો હવે હું ઈ હા સકાય તો હો કાકા અલ્યા પણ બંધ કર કે ટંટો બોલ શું કામ છે? ટંટો નહીં હા પણ હો અલ્યા તમે તો હાવ મગજ વગર ના લાજા હો ત્યાં પણ મેં શું કર્યું આ ઘડીક વારમાં પાઘડી બદલાઈને આવતા રહ્યા અને પાછા પૈસા ના આલવા રહ્યા મેં કોદાળમાં હા તમે પતંગ લઈ ગયા પણ પૈસા જેમ ના આલ્યા કોણ અલ્યા એ પતંગ બુચાર લઈ ગયો ભાઈ પાઘડી જ બદલાઈ નાખ તમારા જેવા ડોહોબા હતા એમ નહીં હું જિંદગીમાં પાઘડી બદલતો નહીં આ જો કમ્પ્લેટ માર જેવું કોઈ છે જ ના. નહીં આના ગામ. અમાર ગામમાં કોઈ માર જેવું નહીં એને સંપર્ક કાળો હતો તમારા ધોળા થી હા તો એ પેલા કલર ચીજ જો કેવા હતા આમ પણ આવી પાઘડી વાળા છે એ ડોહાબાન જો ભાયા દારૂ પીધેલો છે દારૂ પીધેલો ઓય ઈ તો તમે હાથમાં દારૂ પટી ગયું કેમ ના આવે ઈ કોઈને પૈસા આલતા નહીં તમને જોથી આલી એ કાકા હા હું તમને એક પતંગ આલું મને ખાલી ઘર બતાવો ને હમણાં હું ભમાઈ નાખું કાર તો જો મી ગામમાં ફરતા શીખ્યો હા હવે છે ને તમે રહેવા જો તેડી ના ફરો ગોમાડ બે જાય હું ઘર બતાવું નહીં મને ઘર બતાવો ને ખાલી એટલે આમાં મોડું થાય છે હું ચોથી બતાવું આ તો જેટલા ઘડી ખાલી બાદરજી પતંગ વેચી ને એટલા ઘડી પતંગ વેચી ને કોઈ પતંગ વેચવાનું બંધ કરીને તો ઉપાડીને લઈ ગયો એવા માણસ છે હવે ઈ તમારે છેતરીને જતો રહ્યો હા 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 પણ ખાલી તમે ખાલી આબુ જ દે બતાવો ને મારે મને આવું કરે પણ હું બતાવું કરી પણ મારું નામ ના આલતા કયો કોણ બોલે આગળ રે ની ચોકમાં રાખ ને એ પતંગ સકાવી રાખી ઓએ બનાવતા તને તારા કોઈ ના પાડે છોકરા ફાડી નાખ્યા તાર પતંગ જોઈને કોઈ છોકરા ના આવડા પતંગ નહીં લઈ આવ્યા. કાકા તમે જો તા મોટા લઈ આવ્યા છે આ તારા કરતા તો મોટો જ છી જોઈ. આમાં પેલા આવે ને. લાય એક ગટ્ટો આલજે. એક ગટ્ટો આલજે લાય. આવ્યો એક ગટ્ટો આલજે અને અલ્યા જાણું પતંગ લાવી છે બરાબર હા લે આ પતંગ તું ચડાવવા લઈ જા હાલો. આવડું આ ઉતરેણી ચડાવવાના બીજા તો કાકા જિંદોમાં શું કરવા લાયા તે બીજા લાવશે ને હવે એક કે નહીં આલો પાવ બીજો તા લઈ દઉં છું એ એવું ના આ બધો પણ હું આપણી લાયા તો ભાઈ માર જોવે પૈસા કે નહીં આલ્યા ભરે આલો પેલા ધણા રે ને એ ઉપાડી ના સુલે ના કરો હો. જા હું કોઈ કોમ નહીં લગે કરવાનો કે પતંગ તને મળશે નહીં હવે જા હું ભાઈ લીધા વગર નહીં જા કોમ કરી નાખ ને પતંગ તને નહીં મળે. હવે તું આરોટે ગમે ઈ કરે તને પતંગ નહીં આવડવા. ખાલી જઈશો કાકા હા મારી પુંડુ કોઈ નહીં તું પેલા ધણા રે હમ કરી ગયા ને માર ખાય તું હો. એમ હું શું મારે ઉભો થા પેલા ધણા હમ કરી નાખ. આ પુષ્પાર્યું ને કોઈ તારો લાકડા નહીં લેતો પેલા લુગડા લે રે શું કરે જીકે કરે લે ધણા હમ કરી નાખ કે ધણા હમ કર પુષ્પા લાકડા લેતો આ ખાલી બે છે ખાલી લા ઓમ
એ ડોહાબા અલ્યા ડોહાબા તો ફોન નહીં પણ પૈસા આવતા નહીં પાછો માર્યું છે લાવ પૈસા આલવા હજી આયા નહીં તમે તો પતંગ ફાડી નાખ્યો પાછા હું ગામમાંથી લઈને આવ્યો અલ્યા કાકા શું કોમમાં લઈને આયા ના ભાઈ ગામમાંથી લઈને આવ્યો એક તો ખાચેલું આવ્યું હતું હા આપણી મોટી દુકાન નહીં દેખાતી તમે મારી પાસે લઈ ગયા 150 રૂપિયાનો પતંગ હજી હાલવા આયા નહીં કાલ લેવા આપવું પડે મને શીખર હું તો બીટેલો હતો જે ભૂલી ગયો લાલુ પૈસા આલો ને લઈ દઉં પાછું તમે એક કામ કરો હા. તમે તો ઉભા છો હાલ આ ઉભો હોય ઓય ઉભા રહો હા. હું તરત પૈસા લઈને આવું છું ના હું તમારા હારે આવું તમે તો ચાંદના પૈસા લેવા આયા છો ખોટ પડી ગઈ મારે ઓન હોય તો પણ પતંગ જ મેં શકાય છે લઈને આવવાનું હોય ઓન ને પા ઘેર આવું એલા બે તમે વાંચો ઉભા રહો હા હું જો નહીં કે આવ્યો નહીં તરત આવો બીજો બે પતંગ આલો ને બીજા ને પૈસા લઈને આવો ચાર લઈ દો બસ હાલ નહીં મળે પૈસા લેતા આવો પેલા મને આલો હું તરત પાછા આવું હા ડોહાબા તમારી એક પગ તો મોહણીઓ છે ને એક પતંગ સકાવ પણ નીકોમાં તમે ઘેર જતા ને પૈસા લેતા આવો હાલ હું પૈસા લઈને આવું તરત આવજો અરે મને લાગતું નહીં ગાડા ડોહબા પૈસા લઈને આવ્યું પણ ઘડીક વાઈટ જોવા છે ચાલો પતંગ વાત છે ને બકાઈને ગયા આ ટેણી ઓહો પતંગ સકાવે આવી ગયો છું આ બધા તમારા ગામના બધા દારૂડિયું રહ્યું એનું પૈસા આલશે કે નહીં આલે ઈ તો પટ્ટી જો વાત થોડી મેલો હા ઈ તો પતંગ તમારા પાસે લઈ જતા ઓએ પતંગ લઈ ગયા 100 રૂપિયાનો ગટો લઈ ગયા ઈ તો પટ્ટી જો ના આવે હાથમાં એવું છે એમ? હા તો હીરા આવી ને ઝુમકાઈને પતંગ તું લઈ રહ્યા છો હા હા રેડ હું દઈ દઉં હવે 14 તારીખે ઉત્તરાયણ લગતી આવી ગઈ છે પણ જોજો આપણા કારણે ગૂંથણા કારણે પક્ષીનું મોત થઈ જાય તો તમારે એક જ કામ કરવાનું છે ખાલી ગૂંથણા જે પડ્યા હોય ઉત્તરાયણ પટ્યા પછી એ ગૂંથણા લઈને બાળી જવાના એટલે પક્ષીના મોઢામાં ના જાય ભલે તમે પતંગ વેચો કે ગમે તે પતંગ છકાવે ને હા. તો ચાઇના દોરી તો નોમથી ના લાવવાની હા અને મિત્રો ચાઇના દોરી વાપરવાની સજા પડે છે કોઈને ચાઇના દોરી પણ લાવી નહીં